વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 જોવાના છીએ. તમારા ચેપ્ટર નંબર 1નું નામ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન કઈ રીતે થયું તેની આ ચેપ્ટરની અંદર તમને વાત કરવામાં આવેલી છે. તો જોઈએ આપણે ચેપ્ટર. આગળના ધોરણમાં તમે શીખી ગયા છો કે આપણો ભારત દેશ છે એ સૌથી સમૃદ્ધ અને ધનાઢ્ય દેશ હતો એમ, અને વિશ્વમાં આપણા દેશનું એક અનોખું અને આગવું મહત્ત્વ હતું એમ. દેશ પરદેશના લોકો છે એ આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી તો કે પ્રભાવિત થઈ રહ્યા હતા એમ, કે વિશ્વના ઘણા લોકો તો કે આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા આતુર હતા એમ. જોકે આપણે અગાઉ પણ જમીન માર્ગ દ્વારા તો કે વિદેશી વેપારીઓ છે એ વાયવ્ય સરહદેથી તો કે વેપાર કરવા માટે આવતા હતા એમ, કે જમીન માર્ગે તો કે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર કરતા હતા. પરંતુ તુર્કો છે, આ તુર્કી નામની જે પ્રજા છે એમ, કે એ લોકો તો કે કોન્સ્ટેન્ટિનોપલ છે એને જીતી લે છે એમ, અને ત્યારથી તો કે પરિસ્થિતિ છે એ બદલાઈ જાય છે એમ, અને જમીન માર્ગે તો કે વેપાર છે એ અટકી પડે છે એમ. જેથી યુરોપિયન દેશમાં તો કે ભારતની જે ચીજ વસ્તુઓ છે જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ છે એ વધી ગઈ એમ. અને આ પરિસ્થિતિનો લાભ લેવા તો કે યુરોપના જે મોટાભાગના દેશો તો કે ભારત પહોંચવાના જળમાર્ગોની તો કે શોધ માટે તેને શોધવાની તો કે યોજનાઓ તો કે અમલમાં મૂકી એમ. અને ભારત કેવી રીતે આવવું જળમાર્ગ દ્વારા એની એ લોકો શોધ કરે છે. અને આ શોધ સમય જતાં તો કે યુરોપના અન્ય દેશોના જે સાહસિક સાગર ખેડૂતો છે એમ, કે ભારત આવવાનો તો કે જળમાર્ગ છે એ શોધી કાઢવા તો કે એના માટેની તો કે શરૂઆત કરે છે. અને ત્યારબાદ છે તો કે ક્રિસ્ટોફર કોલમ્બસ એ ભારત આવવાનો જળમાર્ગ છે એ શોધે છે, કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર તો કે અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી તો કે પ્રસિદ્ધ કોલમ્બસ હતો. ઇટાલીનો રહેવાસી હતો. કોણ હતો? કોલમ્બસ. એ તો કે એ બીડું ઝડપે છે એમ, કે ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટેનો. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે તો કે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. આથી આમ શાથી વિચાર્યું હશે તે વિચારવા જેવી બાબત છે એમ. તો કે કોલમ્બસ છે એ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો હતો એમ. ઈસવીસન તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે કોલમ્બસ ભારત આવવા માટે તો કે કઈ સાલમાં નીકળ્યો હતો? તો કે કઈ સાલ આવશે? તો કે ઈસવીસન 1492. પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો અને તે ત્યાં જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શું માનતો હતો? શોધક માનતો રહ્યો હતો એમ. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ છે રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. બરાબર. ત્યારબાદ ભારત આવવાનો જે જળમાર્ગ છે એ કોણ શોધે છે? તો કે એ કોલમ્બસ છે એને એમ થતું હતું, પણ એને કોઈ કેની શોધ કરી હતી? તો કે અમેરિકાની શોધ કરી હતી ક્રિસ્ટોફર કોલમ્બસે. પરંતુ ભારતનો જળમાર્ગ છે એ કોણ શોધે છે? તો કે વાસ્કો દ ગામા. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર કોણ હતું? તો કે પોર્ટુગલ દેશનો રહેવાસી જે વાસ્કો દ ગામા હતો. તે તેનું જહાજ તો કે આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી તો કે આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે
કાલિકટ બંદરે આવે છે. તમને પૂછાઈ શકે કે કોની મદદે એ ભારતનો જળમાર્ગ શોધવાની પસંદગી કરે છે, તો કોણ આવશે? એ ખલાસીનું નામ શું છે? મોહમ્મદ ઇબ્ન મઝીદ. ક્યારે આવે છે હિન્દ મહાસાગરમાં થઈને? તો કે 22મી મે 1498ના દિવસે. અને કયા બંદરે પહોંચે છે? કાલિકટ બંદરે. એ વખતે કાલિકટના રાજા કોણ હતા? તો કે ઝામોરી હતા. તેણે આ પોર્ટુગીઝ લોકોને તો કે વેપાર કરવાની શું આપી છે? છૂટ આપી છે. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં શું સ્થાપી? એક કોઠી સ્થાપી, એટલે કે કંપની સ્થાપે છે. તેના ફરતે કિલ્લો બાંધી અને અબુ કર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક શું કરે છે? નીમે છે. આ અબુ કર્કે તો કે ઉત્તર તરફ આગળ વધીને તો કે તો કે ઈસવીસન 1506માં તો કે એ ગોવાને શું કરે છે? જીતી લે છે. અને 100 વર્ષમાં તો પોર્ટુગીઝો મેંગલોર છે, કોચી છે, લંકા છે, દીવ, ગોવા અને મુંબઈનો બેટ એ તેમના નિયંત્રણમાં લાવી શક્યા અને એ જીતી લે છે આ બધી વસ્તુઓ. ત્યારબાદ તો કે જોઈએ ને તો કે પોર્ટુગીઝ સત્તાનો અંત ક્યારે આવે છે? તો કે 17મી સદીની શરૂઆત થાય છે અને પોર્ટુગીઝોનો વેપાર છે એ બંગાળ તરફ વધવા લાગે છે. અને આ સમયે તો કે મુઘલ બાદશાહ છે શાહજહાં એ દિલ્હીની ગાદી ઉપર હોય છે અને બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે તો કે શાહજહાંને ફરિયાદ કરે છે. અને પરિણામે તો કે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી છે એને તોડી પાડવામાં આવે છે. કે શાહજહાંને ફરિયાદ કરવાથી એ શાહજહાંનું ફરમાન પછી દે છે અને હુગલીની જે કોઠી છે એને તોડી પાડવામાં આવે છે. અને જ્યાંના ત્યાં વહાણો હોય છે એને સળગાવી નાખે છે. અને આમ તો કે પોર્ટુગીઝ સત્તા છે એનો અંત આવે છે. અને પોર્ટુગીઝોની સત્તા છે એ ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ તો કે મર્યાદિત રહે છે. ત્યારબાદ જોઈએ પછી કોણ આવે છે? પોર્ટુગીઝો રાજ કરી જાય છે પછી કઈ પ્રજા આવે છે ભારતની અંદર રાજ કરવા માટે? તો કે ડચ પ્રજા, ડચ લોકો. પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષ લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે પહેલાં હોલેન્ડના નામે ઓળખાતું હતું, જ્યારે હાલનું નામ હોલેન્ડનું શું છે? નેધરલેન્ડના રહેવાસી ડચ લોકો તો કે વેપાર અર્થે આવે છે. અને સૌ પ્રથમ પુલિકટ અને મદ્રાસમાં તેમણે કોઠીઓ શું કરે છે? સ્થાપે છે. ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેઓ શું કરે છે? કોઠીને સ્થાપે છે. અને તે દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચે છે. અને ડચ લોકો તો કે અંગ્રેજો સામે સ્પર્ધામાં શું કરી શકતા નથી? ટકી શકતા નથી. અને ત્યારબાદ જે લોકોએ ભારત ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં શાસન કર્યું તેવી પ્રજા એટલે અંગ્રેજો. અને અંગ્રેજોની નજર તો કે ભારત ઉપર પડે છે. અને ઈસવીસન 1600માં તો કે ઇંગ્લેન્ડની રાણી છે એલિઝાબેથ, એના સમયની અંદર બ્રિટિશ સત્તાના લોકો છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. અને હિન્દુસ્તાન સાથે વેપાર કરી અને ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની તો કે આ કંપની હતી એમ. અને 1608માં તો કે પહેલું અંગ્રેજ વહાણ તો કે હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચે છે. અને હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતા? તો કે હોકિન્સ આ વહાણનો કેપ્ટન હતો. અને તે જહાંગીરને મળે છે. તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતા? તો તમે આન્સરમાં શું લખવાનું છે? હોકિન્સ. અને તે કોને મળે છે? સૌ પ્રથમ તો કે જહાંગીરને મળે છે, પરંતુ પરવાનગી મળતી નથી. અને ત્યારબાદ આવનાર સર ટોમસ રોએ જહાંગીર પાસેથી
સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની શું લે છે? પરવાનગી લે છે. અને ત્યાર પછી દિલ્હીની સત્તા છે એ શાહજહાં પાસે આવે છે અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની શું કરે છે? છૂટ આપે છે. ત્યારબાદ કોણ છે આવે છે? તો કે ફ્રેન્ચ લોકો. ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની છે એની સ્થાપના કરે છે. કઈ સાલની અંદર? તો કે ઈસવીસન 1664માં એ સ્થાપે છે. તેમણે સુરત અને પોંડિચેરી, એટલે પહેલાં એને શું કહેવાતું હતું? તો કે પુડુચેરી, અરે હાલમાં શું કહીએ છીએ આપણે? પોંડિચેરી માં કોઠીઓને શું કરે છે? સ્થાપે છે. અને ફ્રેન્ચોની કંપનીનો વડા કોણ હોય છે? દુપ્લે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા છે એ વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. એટલે કે યુરોપિયન સત્તાનું એને મહત્ત્વ વધારવા માટેની ઈચ્છા થાય છે. આમ યુરોપિયન પ્રજામાં તો કે અંગ્રેજો અને ફ્રેન્ચો છે એ બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. હવે આ બંને લોકો છે, અંગ્રેજ લોકો અને ફ્રેન્ચ લોકો, એ બંને શું કરે છે? હરીફાઈ ઉપર ઉતરી આવે છે કે વેપાર ધંધા માટેની હરીફાઈમાં. અને આ હરીફાઈના લીધે એ બંને વચ્ચે તો કે શું થાય છે? ઘણી બધી તકરારો પણ થાય છે અને લડાઈઓ પણ થાય છે. અને આ બંનેની વચ્ચેની લડાઈમાં ફ્રેન્ચો અને અંગ્રેજોની એ બંને વચ્ચેની લડાઈમાં તો કે અંગ્રેજો છે એ સફળ થાય છે અને ફ્રેન્ચો છે એને છેવટે તો કે આ પોંડિચેરી છે, માહે છે, ચંદ્રનગર છે અને થાણા વગેરે જેવા વેપારી મથકોમાં જ એ લોકો એનું શાસન મેળવી શકે છે. બાકીના પ્રદેશોમાં એ શાસન મેળવી શકતા નથી. ત્યારબાદ કોણ આવે છે? બંગાળમાં તો કે અંગ્રેજોનો વેપાર કેવો હતો એના વિશેની વાત તમને કરેલી છે. તો કે ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે તો કે અંગ્રેજો છે એ પહેલો વહેલો વેપાર કરવાની શું કરે છે? શરૂઆત કરે છે અને પોતાની કોઠીઓ છે એને સ્થાપે છે. આજુબાજુના કિલ્લાઓ છે એને એ બાંધે છે અને પોતાના રક્ષણ માટે તો કે સૈનિકોને રાખે છે. અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ છે એની પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં તો કે કરવેરા આપ્યા વગર તો કે વેપાર કરવાની પરવાનગી એ શું કરે છે? મેળવી લે છે. કોણ મેળવી લે છે બંગાળમાં વેપાર કરવાની સત્તા? તો કે અંગ્રેજો છે એ કોની પાસેથી મેળવે છે એવું તમને પૂછાય તો કોની પાસેથી? તો કે મુઘલ બાદશાહ છે ઔરંગઝેબની પાસેથી. જો તમને ચિત્રમાં આપેલું છે અંગ્રેજોના જે વહાણો છે અને એની જે કોઠીઓ છે એની તમને આખું ચિત્ર આપેલું છે. આ લોકો એ રીતે કાર્ય કરતા હતા. ત્યારબાદ જોઈએ એ અલગ અલગ પ્રકારમાં વિવિધ સમયે બ્રિટિશ અને તેની સ્થાનિક શાસન આપેલું છે તમને. જોઈએ ભારતમાં 1797માં તો કે બ્રિટિશ શાસન કેટલું હતું? તો કે બનારસ અને આ કલકત્તાનો જે ભાગ છે મતલબમાં પશ્ચિમ સાઈડ એ ભાગમાં વધારે હતું. અને સ્થાનિક શાસન તો કે ભારતનું જે યલો કલરનો વિસ્તાર દેખાય છે એમાં કોનું શાસન હતું? આપણું ભારતનું, એટલે કે સ્થાનિક શાસન હતું. ત્યારબાદ એનો ટાઈમ પીરિયડ વધે છે 1840માં તો કે મોસ્ટ ઓફ પોણા ભાગની અંદર કોનું શાસન આવી જાય છે? બ્રિટિશ સત્તા સ્થપાઈ જાય છે અને સ્થાનિક શાસન ઓછું રહે છે. ત્યારબાદ 1857માં જ્યારે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો એ વખતની અંદર તો મોસ્ટ ઓફ જગ્યાએ તો કે બ્રિટિશ શાસન જ હતું. પા ભાગની અંદર કહીએ ને તો આપણું સ્થાનિક શાસન રહી ગયું હતું. કે આટલું બધું જોરશોરથી તો કે અંગ્રેજોએ તો કે ભારત ઉપર શાસન કરેલું હતું એમ. ત્યારબાદ જોઈએ હવે કંપની છે એ વધુને વધુ કેવી થવા લાગી હતી? જો કે આ જે કંપની સ્થાપિત હતી ઈસ્ટ ઇન્ડિયા એ વધુને વધુ તો કે ધન કમાવાની હોડમાં તો કે લાગી ચૂકી હતી એમ. અને બંગાળમાં તો કે કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી એમ. પરંતુ કંપનીના અધિકારીઓ છે એ વ્યક્તિગત વેપાર કરતા એમ અને તેમાં પણ તો કે કર આપતા નહીં, જેથી બંગાળની જે કરવેરાની આવક છે એ ઘટી જાય છે એમ. અને જેનો તો કે બંગાળના નવાબ છે મુર્શિદ અલી ખાન એને વિરોધ કરે છે અને આ વિવાદ તો કે દિન પ્રતિદિન છે એ વધતો જાય છે અને અંતે તેના પરિણામે
તો કે ઈસવીસન 1757માં કયું યુદ્ધ થાય છે? પ્લાસીનું યુદ્ધ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો પાઠ આપણે જોયો કે કઈ કઈ પ્રજાઓ આવી. તો કે સૌથી પહેલાં તો કે પોર્ટુગીઝો, પછી ફ્રેન્ચ, ડચ લોકો અને લાસ્ટમાં કોણ આવે છે? તો કે અંગ્રેજો આવે છે. અહીંયા જે કંઈ પણ પ્રજા ભારત દેશની અંદર શાસન કરવા માટે આવી તેની આપણે વાત આજે આ લેક્ચરમાં કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે પ્લાસીનું યુદ્ધ છે ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું. થેન્ક યુ બાળ મિત્રો.